तो સૌથી પહેલા મિત્રો તમે આ અલવીરા મીરનો વિડિયો જોવો, પછી મિત્રો આપણે ધબધબાટી બોલાવવાની છે આ વિડિયોની અંદર। તો પહેલા તમે મિત્રો આ અલવીરા મીરનો વિડિયો જોઈ લ્યો। ઝરા 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 તું ભી ક્યા યાદ રખેગા જાહિર ને તનુ છોડિયા। અરે યાર, આ અલવીરા મીરનો વિડિયો જોઈ અને મિત્રો આપણે જે ધબધબાટી બોલાવવાની હતી ને મિત્રો, એ ધબધબાટી બોલાવવાની ઈચ્છા જ ભાંગી ગઈ। કેમ કે મિત્રો અલવીરા મીર જ્યારે હિન્દી ગીત ગાઈને એટલે મિત્રો આપણાને એ હિન્દી ગીત વારંવાર સાંભળવાનું મન થાય। એવી જ રીતે મિત્રો અત્યારે મેં તમને આગળ જે વિડીયો બતાવ્યો ને એ નાનો વિડીયો છે, પણ પૂરેપૂરો વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું। તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌથી પહેલાં મિત્રો જ્યારે અલવીરા મીર જ્યારે હિન્દી ગીત ગાઈને મિત્રો એ ગીત સોશિયલ મીડિયાની અંદર એ ગીતનો વિડીયો રહ્યો ને એ ટ્રેન્ડિંગમાં ચાલી જ જાય મિત્રો। કેમ કે મિત્રો અલવીરા મીર હિન્દી ગીત મિત્રો 1 નંબર ગાય છે અને કંઈક અલગ જ રાગની અંદર ગાય છે। અને મિત્રો એમાંય અલવીરા મીરનો અવાજ છે એ મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ સારો છે। અને મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા લોકોને અલવીરા મીરનો જે અવાજ છે એ પણ ઘણા બધા લોકોને ગમે છે। અને એમાંય મિત્રો અત્યારે અલવીરા મીરનો જે આ હિન્દી ગીત ગાયું હતું પ્રોગ્રામની અંદર અને એ ગીતનો વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે। અને એ જ વિડીયો મિત્રો હવે આપણે આગળ બતાવી દેવો છે, પણ એ વિડીયો બતાવવું એ પહેલાં અમારી ચેનલની અંદર મિત્રો નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। કેમ કે મિત્રો જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી, હવે આપણે અલવીરા મીરનો પહેલા વિડીયો બતાવી દઈએ। તો મિત્રો તમે જોઈ લ્યો આ અલવીરા મીરનો વિડીયો। सोना था तेरा में झूठा रंग दो दिनों में छूटा कैसे भुलाऊं बैरिया।